નમસ્કાર મિત્રો આજે તારીખ 1 એપ્રિલ 2024 છે। ત્યારે આજે વહેલી સવારથી જ ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે। એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹32નો ઘટાડો કર્યો છે। હવે એલપીજી સિલિન્ડર દિલ્હીમાં ₹30.50, કોલકાતામાં ₹32, મુંબઈમાં ₹31.50, ચેન્નઈમાં ₹30.50 સસ્તો થશે। દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડર હવે ₹1764.50 મળશે, જે પહેલાં ₹1795 મળતો હતો। ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ઉમરેઠમાં અહીંથી બસ લઈને નીકળ્યા છો તો જાનથી મારી નાખીશું ધમકી સાથે કાર ચાલકે બસ ડ્રાઈવરને માર માર્યો હતો। ઉમરેઠના મોહમ્મદ અલ્ફાઝ વોરા અને મોઇનુદ્દીન પઠાણે સાઈડ અપાવવાના મામલે ધમકી આપ્યાની બસ ચાલકની ફરિયાદ સામે આવી છે। આણંદમાં 21 કેન્દ્રો પર યોજાઈ છે ગુજકેટની પરીક્ષા। કુલ 132 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા। ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત અને જીવ વિજ્ઞાનની 2 સેશનમાં પરીક્ષા યોજાઈ હતી। નવાખલ અને માનપુરા રોડ પર બાઇકને કારે ટક્કર મારતા એકનું મોત થયું છે, અન્યને એક ઈજાગ્રસ્ત પણ થયો છે। મહીજમાં 17 વર્ષ અગાઉ ઓઇલ ચોરીમાં પકડાવવામાં આવેલ રાખીને કરેલા હુમલામાં 2 વર્ષની કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। મહીદના માંડણભાઈ રબારી સહિત 4 લોકોએ ગત 2 જાન્યુઆરી 2007ના રોજ ગામના પટેલવાસમાં દિનકરભાઈ પટેલ સાથે ઓઇલ ચોરીમાં પકડાવ્યાના મામલે ગાળાગાળી કરીને પાઇપ અને લાકડીઓ ફટકારીને હુમલો કર્યો હતો। કેસ દરમિયાન એકનું મૃત્યુ થયું છે। એક સગીર હોવાથી તેના વિરુદ્ધ ટ્રાયલ બાળ અદાલતમાં તેમજ એકને શંકાને લાભ આપીને છોડી મૂકવામાં આવ્યો છે। આણંદમાં મક્કા મદીનામાં હોટલમાં બુકિંગની બાહેધરી બાદ સંપર્ક ન કરનાર પેરેડાઇઝ ક્લબે સભ્ય ફી પેટના 1.11 લાખ પરત ચૂકવવા કોર્ટનો હુકમ। આણંદના દંપતીએ શારીરિક અશક્તિના કારણે મક્કા મદીનામાં મસ્જિદની નજીક હોટલ બુકિંગની ઓફર સાથે સભ્ય ફી ચૂકવી હતી। બાદમાં ક્લબ દ્વારા ફોન રિસીવ કે લેખિત જવાબ ન આપતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। 9 ડેમ તળિયા ઝાટક તો 5 ડેમમાં માત્ર 1% જેટલું પાણી વધ્યું છે। ઉનાળાની શરૂઆત પહેલાં જ સૌરાષ્ટ્રમાં જળ સંકટ સામે આવ્યું છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 30.38% પાણીનો જથ્થો છે। કચ્છના 20 જળાશયમાં 36.95% પાણી બચ્યું છે। દ્વારકામાં લાગેલી આગમાં એક પરિવારના 4 લોકો ભડથું થઈ ગયા છે। ફાયર વિભાગ દ્વારા એક વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા છે। કોંગ્રેસ પર ભરોસો ન કરી શકાય, કચ્ચા થીવુ દ્વીપ મુદ્દે વડાપ્રધાનનો હુમલો। કોંગ્રેસે કચ્ચા થીવુ દ્વીપ શ્રીલંકાને સોંપી દઈને દેશની અખંડિતતાને નબળી પાડવાનું કામ કર્યું છે, તેવું મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે। હોંગકોંગમાં અબજોના ખર્ચે સમુદ્રની ઉપર બનાવેલો ભૂતિયો બ્રિજ પાણીની અંદર પ્રવેશતી સર્પાકાર સડકો જોવા મળે છે। હોંગકોંગ, મકાઓ અને ચીનને જોડતા આ ખૂબસૂરત બ્રિજ પર સફર કરવા માટે 2 અઠવાડિયાની દસ્તાવેજી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। બ્રાઝિલમાં હરાજીમાં 40 કરોડમાં વેચાયેલ ગાયનો ભારત સાથે છે વર્ષો જૂનો નાતો। આંધ્રપ્રદેશના નેલ્લોર ગામની નેલ્લોર પ્રજાતિની ગાયની બ્રાઝિલના ખૂબ જ માગ છે। 73 વર્ષની વયે આજીવન કેદની સજા। રાજકોટમાં 27 વર્ષ અગાઉ પત્નીની હત્યા કરનાર પતિને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। જીવરાજ કોળીએ 1997માં તેની પત્નીની હત્યા કરી દીધી હતી। ચોકીદારે નોકરાણી પર રેપ કર્યાનો હતો આક્ષેપ। મુંબઈમાં રેપના આરોપી ચોકીદારને છોડી મૂકવાનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ। કોર્ટે કહ્યું કે કોઈ પણ સમજદાર વ્યક્તિ નહીં માને કે આરોપીએ ધોળે દિવસે લોકોની ખૂબ ભીડ હોય ત્યારે જુહુ ચોપાટી ઉપર કોઈનો રેપ કરે। પત્નીનું વોટ્સઅપ સ્ટેટસ જોઈને પતિએ ફરિયાદ નોંધાવી છે। આગ્રામાં પત્નીએ વોટ્સઅપ સ્ટેટસમાં પતિની હત્યાની સોપારી આપી હતી। વોટ્સઅપ સ્ટેટસમાં પોતાના પતિને મારી નાખવા માટે 50,000 રૂપિયાના ઇનામની પોસ્ટ મૂકતા હડકંપ મચી ગયો છે। રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 16 કેસ નોંધાયા છે,
જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને હવે ગુજરાતમાં પણ સ્વાઇન ફ્લૂનો એક વધારો જોવા મળ્યો છે. તો સૌ કોઈને વિનંતી કે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. મેડાગસ્કરમાં ગમને વાવાઝોડાએ તબાહી મચાવી છે, જેમાં 18 વ્યક્તિઓના મોત થયા છે. 9,000થી વધુ મકાનો સહિત અનેક રસ્તાઓ અને પુલ પણ ધરાશાયી થયા છે. 36,000થી વધુ લોકો આ વાવાઝોડાને લઈને પ્રભાવિત થયા છે. સ્ટાર પ્રચારક પોતાના ખિસ્સામાં 1 લાખ રૂપિયાથી વધુ નહીં રાખી શકે તેવું ચૂંટણી પંચે આપી છે ચેતવણી. કોઈ પણ પક્ષનો ઉમેદવાર પોતાનું ખિસ્સામાં 50,000 રૂપિયાથી વધુ નહીં રાખી શકે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.